જબરજસ્ત લાગે છે કસ અલી હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સુપરવિથમ સફર. તો મારે ડેલીનું આવું જ રૂટીન હોય. હું ડિનર બનાવતી હોઉં એન્ડ એવી અમારા જોડે રસોડામાં રમતી હોય કે ખાતી હોય કે એવું કંઈ કરતી હોય. તો આજે હું બનાવું છું મગભાત કઢી એન્ડ જીયાન્સીને ખવડાવું છું એપલ. તો હું જ્યાં સુધી મગભાત કઢી બનાવું ને ત્યાં સુધી અમે લોકો કાલે ગયા હતા શોપિંગ. એટલે કશું લીધું તો નહીં પણ ખાલી એવું શોપિંગ, નામે શોપિંગ, બધું જોવા ને ફરવા ને એમને. તમે લોકો ત્યાં સુધી જોઈ આવો કે અમે લોકો ક્યાં ક્યાં ફર્યા પછી આપણે મળીએ. તો હું અને મારી ફ્રેન્ડ અમે બંને અમારા બેબીઝને લઈને શોપિંગ ગયા હતા. તો અમારા બંનેના બેબીઝ ઓલમોસ્ટ સેમ એજના છે, એટલે એકાદ મહિનો મોટા નાની એવું છે. એન્ડ અત્યારે ન્યૂ યર પછી બી ખાસો બધો સેલ હતો, મતલબ 70% સેલ. ન્યૂ લુકમાં અમે લોકો ગયા ત્યાં 70% સેલ હતો એન્ડ ખાસું ઓફમાં સારી ક્વોલિટી મળી રહેતી હતી. પણ અમે લોકો ઓલરેડી બહુ શોપિંગ કરી દીધું હતું, એટલે પછી અત્યારે કંઈ ખાસ શોપિંગ કરવા જેવું હતું નહીં. શું કરું છું? એવું મિકેનિક બનવાની છું તું? હે એ બધા ટૂલ્સ લાય. ઓ મિકેનિક બેહી જા ને. અલી ખાસ 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 ઉભી થા. ખાસ જઈને થઈ શું બેહી જાય. ચાલો મારા પગ પર છું તારા. બેહી જા. લે હું આપું છું તને. લે લો ભણો. વાવ. મશીન બંધ કર. ઊભી રહે. આલો બે. આલો તને. જે માર મમ્મન અલી આલો છું મને. લે આ હમે માર માર બેસ જા નીચે. બાબા બ્લેક શીપ. Baby can't find pink bag. Where is Pink Piggy heading? 1, 2 ક્યાં છે જો બેડ? bed.
બસ બસ આવી ગયું, ચલો. વાવ, એ વિશાલ હું બંધ કરી લઈશ, તું મમ્મ ખાલી. શું છે જેન્સી? એપલ આવી ગયું. યસ, બસ. હા, આપો. હાથ ગંદા કરે છે. લૂછો હાથ, હાથ લૂછો, હાથ. હા, શું? પપ્પા પપ્પા જ્યાં, ખોલ દરવાજો. જા 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 જા, પપ્પા આયા. તો પપ્પા અહીંયા થોડી આવવાના છે. જા, પપ્પા આયા, ડોર ખોલો, જાઓ. પપ્પા ઉપર ચડવાનું છે, નીચે ઉતર. એ આયા પપ્પા. કરને, આમ જો ને, આમ જો, આમ જો, આમ જો. પપ્પા કરને. અલી એ કકડે ક અલી અલી અલી. પપ્પા બોલાવતી હતી ત્યાં વચ્ચે કઈથી રમકડું લઈને આવી તું? એ આયા. જા, ખોલ ખોલ ખોલ, ડોર ખોલ. ઊભી થા. પાપા કરને એવું. પપ્પા કે ને. એ આયા. ડોકું એનું કેવું થઈ જાય? લોક કરી. ઊંઘવાનું નહીં? શું વાંચું છું? ઊભી થા. તો નેક્સ્ટ ડે થઈ ગયો એન્ડ બપોરે હું એને સુવાડી રહી હતી. એ ઓલમોસ્ટ સૂઈ જ ગઈ હતી, પણ એ ખાલી ઊંઘમાં આગી પાછી થાય ને એ વાળું ટાઈમ હતો. એન્ડ અમે એટલા માટે સ્પેશિયલી વિડીયો લીધો બિકોઝ નાના હોય ને ત્યાં સુધી આવું હક કરીને સૂઈ જાય, પછી મોટા થાય ને પછી તો મમ્મા આગા જાઓ, ગરમી લાગે, આમ તેમ એવું બધું કરે. સો આપણે આજે બનાવીએ છીએ પાલક કોફતા, એટલે પાલક પનીરનું શાક, પણ પાલક પનીર કોફતા. સો સૌથી પહેલાં તો મેં પાલકને વોશ કર્યું, એને ચોપ કર્યા એન્ડ એને મીઠું નાખીને 10-15 મિનિટ માટે સાઈડમાં મૂક્યું. ત્યાં સુધી આપણે લોકો એક મીડિયમ સાઇઝની અનિયન, જેને રફલી ચોપ કર્યું છે, એન્ડ મેં હાફ પીસ ઓફ જિંજર લીધું છે, એન્ડ 6 થી 7 ગાર્લિકના પીસ, એન્ડ 2 મરચાં, જે બધાને રફલી ચોપ કર્યા. એન્ડ આ બધાને જ આપણે મિક્સર જારમાં મિક્સ કરી લઈશું, એટલે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. સો આ બની જાય ત્યાં એન્ડ આના પહેલાં આપણે લોકોએ જોડે સાઈડ બાય સાઈડ કાજુને બી સોક કરવા મૂકી દેવાના. સો મેં 7 થી 8 કાજુને સોક કરેલા હતા અડધો કલાક માટે, એન્ડ મેં 3 ટામેટાં લીધા હતા, સ્મોલ સાઇઝના હતા એ. ત્યાં સુધી પાલકમાંથી જે આપણે મીઠું નાખ્યું હતું તો પાલકનું પાણી વરી ગયું હશે, તો એ બી આપણે લોકો પાણી કાઢી લઈશું. સો પાલકનું પાણી એકદમ નીચોઈને બધું પાણી કાઢી લેવાનું, પણ એ પાલકનું પાણી ફેંકી નહીં દેવાનું, બિકોઝ આપણે આગળ એ જ પાણી યુઝ કરશું. એન્ડ આમાં એ ધ્યાન રાખવાનું કે આમાં મીઠું ઓલરેડી આપણે નાખ્યું છે પાલકમાં, એનું પાણી છૂટું પાડવા માટે. તો પાછળ આપણે જ્યારે મીઠું નાખીશું તો એ કેટલા પ્રમાણમાં નાખવું એનું અત્યારથી ધ્યાન રાખવાનું, બિકોઝ આ જ પાણી આપણે લોકો યુઝ કરવાના છે. સો આમાં હું નાખું છું પનીર, ફ્રેશલી હોમમેડ પનીર છે, જે મેં સવારે બનાવ્યું હતું. બહારનું પનીર બી લઈ શકો છો. સો 300 ગ્રામ્સ પાલક છે, એન્ડ ઓલમોસ્ટ 200 ગ્રામ્સ જેટલું પનીર છે. એન્ડ આમાં હું નાખું છું 6 ચમચી ચણાનો લોટ, એન્ડ આમાં સ્વાદ અનુસાર મીઠું, એન્ડ થોડું હિંગ એન્ડ અજમો, એન્ડ આપણે જે અનિયનની પેસ્ટ બનાવી હતી ને
એ પેસ્ટ આપણે આમાં 1 ચમચી જેટલી આપણે આમાં નાખીશું એન્ડ આને એકદમ પ્રોપર મિક્સ કરીશું. આમાં પાણી રેડવાની કોઈ જ જરૂર નથી બિકોઝ પાલકનું પાણી ભલે તમે ગમે એટલું નીચોયું તો બી અંદર થોડું થોડું પાણી તો હોવાનું છે, એકદમ કમ્પ્લીટલી ડિહાઇડ્રેટ નહીં થઈ ગયું હોય. સો આને એકદમ પ્રોપર મિક્સ કરી લઈશું એન્ડ પછી એના નાના નાના બોલ્સ બનાવીશું. તો આઈધર તમે આ બોલ્સને ફ્રાય બી કરી શકો છો ઓર આને તમે સ્ટીમ બી કરી શકો છો. તો હું આજે સ્ટીમ કરવાની છું. સો મેં ગેસ પર ઓલરેડી પાણી મૂકી દીધું છે એન્ડ આટલામાં તમારા 9 થી 10 બોલ્સ આરામથી બની જશે, મીડિયમ સાઇઝના. ડિપેન્ડ કરે છે તમે કેવા બનાવો છો, નાના કે મોટા. સો આને ગ્રીસ કરેલા પેનમાં, ગ્રીસ કરેલા ડિશમાં આપણે લોકોને આને સ્ટીમ કરવા મૂકવાના છે. સો આને 10થી 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવાના, એનાથી વધારે નહીં મૂકવાની જરૂર. સો 10-15 મિનિટ માટે મીડિયમ ગેસ પર આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું એન્ડ સ્ટીમ થઈ જાય ત્યાર પછી આપણે ગ્રેવીની પ્રિપરેશન કરીશું. તો હું ઇન બિટવીન એકવાર જોઈ લઉં છું કે આ પ્રોપર સ્ટીમ થઈ ગયા છે કે નહીં થઈ ગયા. જો સ્ટીમ ના થયા હોય ને તો ચણાનો લોટ ચોટેલો એમાં આવશે. જે રીતે ખમણને એવું બધું બનાવીને એમાં કેવી રીતે ચેક કરીએ, સેમ એવી જ રીતે ચેક કરવાનું. એન્ડ સેમ ગેસ પર હું મૂકું છું નાની પેન, જેમાં હું લઉં છું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું બટર, જે પ્રોપર મેલ્ટ થઈ જાય એટલે આમાં આપણે નાખીશું જીરું. સો 1 ટીસ્પૂન મેં આમાં જીરું લીધું છે એન્ડ આમાં આપણે બે લીફ ને જે પેલા કહેવાય ને આખા મસાલા એ બધા બી નાખી શકીએ છીએ, પણ મને એનો ટેસ્ટ એટલો કન્વિનિયન્ટ નહીં લાગતો. સો હું આમાં ખાલી જીરું હિંગનો વઘાર કરીશ એન્ડ મેં 2 અનિયન ડાઈસ કરેલી છે, સ્મોલ, એટલી બધી મીડિયમ બી નહીં ને બહુ ઝીણી બી નહીં, એવી મેં ડાઈસ કરી છે. એન્ડ આમાં આપણે થોડું મીઠું નાખીને એને એકદમ પ્રોપર સોતે કરી લેવાનું છે. તો મીડિયમ ગેસ પર કરીશું ને તો 5-10 મિનિટ, બિકોઝ મીઠું ઓલરેડી નાખી દીધું છે તો ફટાફટ એ ચડી જશે. એના પછી આપણે લોકો આમાં નાખવાનું છે ટામેટું. જે ટામેટું ને કેશ્યુની પેસ્ટ આપણે બનાવી હતી ને એ આપણે આમાં એડ કરવાની છે. સો આના પછી એડ કરીશું ટોમેટો અને કેશ્યુની પેસ્ટ. એન્ડ જે જારમાં આપણે ટમેટો કેશ્યુની પેસ્ટ બનાવી હતી એમાં જે પેલું પાલકનું પાણી વધ્યું હતું ને એ એમાં એડ કરીને એને એકદમ પ્રોપર મિક્સ કરી લઈશું, જેથી ટામેટો ને કેશ્યુની પેસ્ટનું જે બી થોડું ઘણું રહી ગયું હોય એ બધું એમાં આવી જાય. સો એટ ધી એન્ડ બધું યુઝ થઈ જાય, વેસ્ટ ના થાય એમ મુદ્દે. સો આને ઢાંકીને 5-10 મિનિટ માટે થવા દઈશું એન્ડ એના પછી આપણે જે પાણી જારમાં એડ કર્યું હતું ને એ બધું પાણી એમાં એડ કરીને એને એકદમ ધીરેથી મિક્સ કરીશું, બિકોઝ મારી જે પેન છે એ એટલી આમ પહોળી નથી, સો ઢોળાવું ના જોઈએ કશું, એટલા માટે. એન્ડ એને પાછું 10 મિનિટ માટે બંધ કરી દઈશું. એન્ડ જેવું બટર સહેજ ઉપર દેખાતું હશે તમને, બટર અલગ થઈ જાય, જેવું તેલ છૂટું પડે ને એવું સહેજ બટર દેખાય એન્ડ એ સોફ્ટ થઈ જાય. અનિયન્સ એન્ડ ટમેટોઝ બધું એકદમ સોફ્ટ થઈ જાય. ત્યાર પછી આપણે એડ કરીશું એમાં મસાલા. તો મેં એમાં એડ કર્યું છે હળદર, ધાણા જીરું, 2 ટીસ્પૂન, હાફ ટીસ્પૂન હળદર એડ કરી છે એન્ડ 2 ટીસ્પૂન આપણે લોકો એડ કરીશું આમાં કાશ્મીરી લાલ મરચું. હું આમાં જે તીખુંવાળું લાલ મરચું હોય ને એ એડ નથી કરી રહી, બિકોઝ મેં લીલા મરચાં ઓલરેડી લીધા છે, સો પછી બહુ જ તીખું થઈ જશે એટલા માટે. એન્ડ એને એકદમ પ્રોપર મસાલાને બધાને ઢાંક્યા વગર ચડાવવાના 2 થી 3 મિનિટ માટે. એન્ડ એના પછી ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનું. એન્ડ આના પછી તમને લાગે તો પાણી એડ કરવાનું, બટ એના પહેલાં આપણે એડ કરીશું કિચન કિંગ મસાલો, જે હું એડ કરીશ ઓલમોસ્ટ 1 ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો. એન્ડ આમાં સોલ્ટ ટેસ્ટ આપણે કરીને પછી એડ કરવાનું છે. સો અત્યારે આપણે તીખું થોડું બેલેન્સ કરવા માટે હું લઉં છું 1 ટીસ્પૂન શુગર એડ કરું છું. એન્ડ આપણે આમાં ક્રીમ બી એડ કરવાની છે.
સો શુગર ખાલી બેલેન્સ કરવા માટે એડ કરવાનું છે. એન્ડ એને પાછું એકદમ મિક્સ પ્રોપર કરી લઈશું. એન્ડ પાછું ઢાંકીને એને 5 થી 10 મિનિટ માટે થવા દેવાનું છે. સો આ પોઈન્ટ પર આપણે આમાં એડ કરીશું હાફ કપ જેટલું પાણી એન્ડ પાછું એકદમ બધું પ્રોપર મિક્સ કરીશું. એન્ડ એને 10 થી 15 મિનિટ માટે આપણે ચડાવીશું, જેથી ગ્રેવી એકદમ મસ્ત જાડી જાડી પ્રોપર થઈ જાય. એના પછી આપણે આમાં એડ કરવાના છે કોફતા. સો આ પોઈન્ટ પર આપણે આમાં મીઠું ટેસ્ટ કરીશું કે મીઠું વધારે એડ કરવાની જરૂર છે કે નહીં, પણ મને જરૂર ના લાગી સો મેં મીઠું એડ નહોતું કર્યું. એન્ડ એના પછી મેં બધા કોફતા બોલ્સ હતા એ બધા એડ કરી દીધા. એન્ડ કોફતા બોલ્સ એડ કર્યા પછી આપણે આમાં એડ કરવાનું પાણી, બિકોઝ કોફતા પાણી ચૂસે. સો આ જે ગ્રેવીનું આપણને જે ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈએ ને એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. બહુ પતલું નહીં, બહુ જાડું નહીં. અત્યારે લાગે છે બહુ પતલું, પણ એટલું પતલું રહેતું નથી. એન્ડ 10 મિનિટ માટે મેં એને ઢાંકીને ચડાવ્યું. એના પછી મેં એડ કર્યું કસૂરી મેથી. એન્ડ જે મેં ક્રીમ એડ કરીને એની વિડીયો લેવાની રહી ગઈ છે. સો એટ ધી એન્ડ ગેસ બંધ કર્યા પછી મેં એમાં ક્રીમ એડ કરી હતી, ફ્રેશ ક્રીમ. એન્ડ મેં રોટલી સાથે સર્વ કર્યું. તો આ મારા હસબન્ડનો ઓનેસ્ટ રિવ્યૂ. એ જબરજસ્ત લાગે છે કસમથી. મને એવું લાગે કે આ શું બનાવ્યું છે, પણ મસ્ત લાગે છે. તો આ હતી પાલક પનીર કોફતાની રેસિપી. એન્ડ વિડીયોનો એન્ડ આવી રીતે હું લઉં છું, બિકોઝ એવો ટાઈમ મને મળ્યો નહીં લેવાનો. સો વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. સી યુ નેક્સ્ટ. બાય.